નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એ ધરતીની જ્યાં કહેવાય છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજના આધુનિક ગુજરાતમાં વસતી વિવિધ જ્ઞાતિઓ અને સમુદાયો અહીં ક્યાંથી આવ્યા? કોણ હતા એ લોકો જેમણે આ ધરતીને પોતાની કર્મભૂમિ બનાવી? ચાલો જાણીએ ગુજરાતના વસવાટનો ઊંડો ઇતિહાસ. ઉત્તર ભારતથી આગમન. પ્રાચીન સમયમાં મધ્ય એશિયા અને ઉત્તર ભારતમાંથી આર્યોનું આગમન થયું. ત્યારબાદ રાજસ્થાન અને કનૌજ બાજુથી શક્તિશાળી રાજપૂત વંશો જેવા કે ચાવડા, સોલંકી, વાઘેલા ગુજરાતમાં આવ્યા અને અહીં રજવાડા સ્થાપ્યા. ગુજરાત નામ જ ગુર્જર જાતિ પરથી પડ્યું છે. તેઓ ઉત્તર પશ્ચિમ ભારતથી આવ્યા અને આ પ્રદેશને પોતાની ઓળખ આપી. દક્ષિણ અને મધ્ય ભારતથી સ્થળાંતર. કણબી અને પાટીદાર. ઇતિહાસકારો મુજબ લેવા અને કડવા કણબી સમુદાયો મૂળ ઉત્તર ભારતથી પંજાબ થઈને ગુજરાતમાં આવ્યા હતા, પરંતુ તેમનો મોટો પ્રવાહ મહારાષ્ટ્ર અને મધ્ય ભારત થઈને ગુજરાતમાં સ્થાયી થયો. તેમણે ગુજરાતની ખેતી અને અર્થતંત્રને નવી ઊંચાઈ આપી. બ્રાહ્મણ જ્ઞાતિઓ. મોઢેરા, મોઢ બ્રાહ્મણો, નાગર અને શ્રીમાળી બ્રાહ્મણો પણ અલગ અલગ સમયે શિક્ષણ અને ધર્મના પ્રસાર માટે અહીં આવ્યા. સમુદ્રી માર્ગ અને સરહદી માર્ગ. સિદ્દી અને આરબ. આફ્રિકાથી સમુદ્રી માર્ગે આવેલા સિદ્દી લોકો આજે પણ જંબુર એટલે કે ગીરમાં વસે છે. વેપાર અર્થે આવેલા આરબો પણ ખંભાત અને સુરત જેવા બંદરો પર સ્થાયી થયા. લોહાણા અને બલોચ. સિંધ અને બલુચિસ્તાનના રસ્તે કચ્છનું રણ ઓળંગીને લોહાણા જ્ઞાતિ ગુજરાતમાં આવી. તેઓ વેપારમાં અત્યંત કુશળ માનવામાં આવે છે. પારસી સમુદાય. ઈરાનથી ધાર્મિક આઝાદી માટે નીકળેલા પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા અને દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતી સંસ્કૃતિમાં ભળી ગયા. કાઠિયાવાડમાં 170થી વધારે જ્ઞાતિઓ વસે છે. કાઠિયાવાડમાં કાઠી દરબાર, આહિર, મેર, રબારી, ભરવાડ, કુંભાર, રાવળ અને લોહાર જેવી અનેક જ્ઞાતિઓનો સમન્વય જોવા મળે છે. આ દરેક જ્ઞાતિએ પોતાની એક આગવી કળા, પહેરવેશ અને લોકગીતો આપ્યા છે. ગુજરાતની શૌર્યગાથાઓમાં આ જ્ઞાતિઓનું બલિદાન અમર છે. ગુજરાત માત્ર એક રાજ્ય નથી પણ અનેક સંસ્કૃતિઓનો સંગમ છે. અહીં બહારથી આવેલા દરેકને ગુજરાતી દિલથી સ્વીકાર્યા છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારી જ્ઞાતિનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ ઐતિહાસિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.